આમ તો આપણે ગયા લેક્ચરની અંદર તમે આમુખનો જે કાંઈ છે વિડીયો છે જોયો છે, અથવા તો તમે આમુખ વિશે ઘણીવાર છે વિડીયો દ્વારા તમે માહિતી મેળવી છે કે ખરેખર જે આપણું બંધારણનું આમુખ છે એ કેટલું છે એ મહત્ત્વનું છે. કારણ કે જેમ આપણે તાળું ખોલવા માટે જેમ ચાવીની જરૂર પડે છે, એમ બંધારણ છે એ આપણે જ્યારે ખોલવું હોય તો આ એક એની ગુરુ ચાવી છે કે જેમાંથી આપણને સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમુખના જે આધાર સ્તંભો છે એમાંથી આપણે લોકશાહી વિષય છે એ જોઈ ગયા હતા કે લોકશાહી એટલે શું એ તમે બધા બહુ સારી રીતે જાણો છો, કારણ કે આપણે એક લોકશાહી પ્રણાલી ધરાવતા દેશમાં વસવાટ કરીએ છીએ. લોકશાહી એટલે શું કે જ્યાં લોકો એટલે કે લોકોનું અથવા તો લોકો વડે કે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. હવે લોકશાહી શાસન પ્રણાલી ધરાવતા દેશોની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ નાગરિકોને જે કાંઈ છે અધિકારો આપવામાં આવ્યા છે, એમાં જે કાંઈ છે પ્રધાનમંડળ જે કાંઈ છે એ ચૂંટાય છે અને એના દ્વારા જે કાંઈ છે સત્તા છે દેશની અંદર ચાલતી હોય છે. તો આ બધા વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા હતા. ચાલો આજે આપણે એક બીજો છે એ આધાર સ્તંભ જે આપણે ભણવાનો છે સમાજવાદી, કે સમાજવાદી એટલે શું. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. જો આપણે થોડું સમજીએ આમ તો પહેલાં કે ભારતની અંદર જે 1976ની અંદર તમને ખ્યાલ છે કે જે આપણે સુધારા કરવામાં આવ્યા આમુખની અંદર, અને એમાં જે સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને લોકશાહી શબ્દ જે ઉમેરવામાં આવ્યા છે, તો એમાં છે એ સમાજવાદીની અંદર એમ કીધું કે જે કાંઈ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જે સામાજિક જે આર્થિક સુધારા છે કરવામાં આવ્યા છે. તો આપણે જોઈએ કે ભાઈ આમુખમાં છે એ ખાસ કરીને જે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. સમાજવાદી એટલે શું એ આપણે સમજીએ કે સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, જે કાંઈ રાષ્ટ્રીય સંસાધનો છે એની ન્યાયયુક્ત વહેંચણી એટલે શું કે બધાને છે વ્યવસ્થિત જે ભાગે ભળતું છે એ મળી રહે એવી રીતના છે વહેંચણી કરવામાં આવે અને એવી રીતના વિતરણ કરવામાં આવે કે જે રાજ્ય હસ્તક હોય, કે રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાના પ્રયત્નો કરવામાં આવતો હોય, કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય છે, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગર ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યના માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. બહુ સરસ વાત કરી છે સમાજવાદીની અંદર કે ભાઈ કોઈ એક વ્યક્તિના હાથમાં છે એ આર્થિક સત્તા જ્યારે કેન્દ્રિત થાય તો એના કારણે જે ગરીબ લોકો છે, જે તવંગર, જે ખાસ કરીને લોકોને ઘણીવાર છે ન્યાય મળતો નથી, અને એના કારણે શું થાય છે કે ગરીબ લોકોના હાથમાંથી ઘણીવાર સંપત્તિ છે એ અમીર લોકો આવવા દેતા નથી. તો આવું ન થાય તેટલા માટે સમાજવાદી જે ખાસ કરીને શબ્દ એટલા માટે ઉમેરવામાં આવ્યો છે કે ભાઈ જે સત્તા છે એ રાજ્યના હાથમાં અમુક હોવી જોઈએ, કે રાજ્ય સરકાર છે એ વ્યવસ્થિત રીતે જ્યારે કોઈ પણ વસ્તુઓની વહેંચણી કરે તો સમાન સૌને ભાગે ભળતી છે એ મળી શકે, એટલા માટે સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. હવે સમાજવાદી એટલે શું તમને અર્થ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રાષ્ટ્રીય જે સંસાધન છે એની માલિકી સરકારની હોવી જોઈએ, અને એના દ્વારા જે લોકોને ખાસ કરીને ગરીબ છે એ લોકો સુધી પણ છે આ વસ્તુ પહોંચી શકે
એટલા માટે છે એ સમાજવાદી છે એ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. એટલે કે ભારતની અંદર સમાજવાદી છે એ શબ્દ બંધારણની અંદર એટલે ઉમેરવામાં આવ્યો કે ભારતની અંદર જે લોકો ગરીબ છે એને પણ છે આ વસ્તુઓનો ન્યાય છે એ મળી રહે. ત્યાર પછી છે આપણે જોઈએ બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા એટલે શું એ બધા તમે બહુ સારી રીતે જાણો છો કે ભારત છે એ એક બિન સાંપ્રદાયિક છે એ જે પ્રણાલી ધરાવે છે કે કોઈ પણ ધર્મથી તમે ભારતની અંદર તમે પાળી શકો છો. ઘણા બધા છે દુનિયાની અંદર એવા દેશો પણ છે કે જ્યાં સાંપ્રદાયિકતાનો સહારો લેવામાં આવે છે. ત્યાં વ્યક્તિઓને કોઈ એક ધર્મ પાળવાની છે એ ફરજ પાડવામાં આવતી હોય છે. જ્યારે આપણે ભારતની અંદર તમે જુઓ કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ છે ભારતની અંદર થયો છે. કારણ કે જેમ લોકશાહી અને સમાજવાદી ભારતની અંદર છે તેમ બિન સાંપ્રદાયિકતા પણ એક ખૂબ મહત્ત્વનું લક્ષણ છે. કારણ કે આપણે કોઈ પણ ધર્મ પાળી શકીએ છીએ. ભલે આપણે જન્મ હિન્દુ ધર્મમાં થયો હોય પણ જો આપણે ઈચ્છીએ તો આપણે મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ કે કોઈ પણ બીજો ધર્મ પણ આપણે પાળી શકીએ છીએ. તો એટલા માટે આપણે કહી શકીએ કે આપણે ખરેખર છે એ ખૂબ જ ગૌરવશાળી એટલે કે ભાગ્યશાળી છે. ચાલો બિન સાંપ્રદાયિકતાનો અર્થ આપણે જોઈએ. 1976ના 42માં જે બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. જો અહીંયા બહુ સ્પષ્ટ વાત કરી છે કે 1976માં જે 42માં જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો કે ભારતને બિન સાંપ્રદાયિક દેશ છે જાહેર કરવામાં આવ્યો કે જેના કારણે કોઈ પણ સી ધર્મ તમે સી પાળી શકો છો. તમને કોઈ પણ વ્યક્તિ છે એ રોકટોક સી કરી શકે નહીં અને સરકાર પણ છે એમાં કોઈ પણ પ્રકારની સી દખલગીરી કરી શકશે નહીં કે રાજ્ય છે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપશે નહીં કે ભાઈ નહીં આ ધર્મ છે તો એને વધારે મહત્ત્વ અથવા તો આ પ્રવૃત્તિ છે આ ધર્મ કરી રહ્યો છે તો એને વધારે મહત્ત્વ, એવું નહીં. કોઈ પણ ધર્મને સી ટેકો આપી શકશે નહીં. ત્યાર પછી રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સામે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણી શકાય કે ભાઈ કોઈ પણ ધર્મ તમને ઈચ્છા હોય તે અનુસાર તમે ધર્મ પાળવાની સ્વતંત્રતા ધરાવો છો. રાજ્ય છે તમને ક્યારેય કોઈ પણ જે કાંઈ છે એ સંપ્રદાયના નામે તમારે પ્રત્યે કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં કે ભાઈ આ ધર્મના વ્યક્તિ છે તો એને ચૂંટણીમાં ઊભી રહેવાનો અધિકાર છે અથવા તો નથી, એવું ક્યારેય સી બની શકે નહીં. તમે કોઈ પણ શાળાની અંદર, સરકારી શાળાઓની અંદર કોઈ પણ ધર્મના નામે કોઈ પણ વ્યક્તિ સી તમને એડમિશન છે એ કરાવવા માટે તમને કોઈ અટકાવી શકે નહીં. એટલે આપણે એક બિન સાંપ્રદાયિક દેશની અંદર વસવાટ કરી છે એટલે કોઈ પણ ધર્મને અહીંયા પક્ષપાત કે ભેદભાવથી રાખવામાં આવતો નથી. પણ સર્વધર્મ સંભાવની દ્રષ્ટિએ દરેક વ્યક્તિને છે અહીંયા જોવામાં આવે છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર અને પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી કે કોઈ પણ વ્યક્તિને છે આપણે અટકાવી શકીએ નહીં. કોઈ પણ વ્યક્તિ છે પોતાના ધર્મની માનો કે શાળા છે ખોલી શકે અથવા તો પોતે જે કાંઈ છે એ શિક્ષણ આપી શકે છે, એમાં રાજ્ય કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ છે કરતી નથી. દાખલા તરીકે મુસ્લિમ ધર્મના લોકો છે, તમને ખ્યાલ હશે કે એની જે મુસ્લિમો ધર્મનું જે શિક્ષણ મળે એટલા માટે એ લોકો મદ્રેસા જે શાળાઓ ચલાવે છે તો સરકાર ત્યાં પણ એને અટકાવતી નથી.
પણ એક વસ્તુ ખરી કે ભાઈ જે સરકારી શાળાઓ છે એમાં કોઈ પણ એક જ ધર્મનું શિક્ષણ છે એ આપવામાં આવતું નથી, પણ સર્વધર્મ સંભાવનું શિક્ષણ છે વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે. હવે બંધારણના મૂળભૂત જે લક્ષણો છે એ આપણે જોઈએ કે ભાઈ આપણા બંધારણના કેટલાક લક્ષણો, કે બંધારણ કેવું છે અથવા એનું કદ કેવું છે અથવા તો એમાંથી કેટલી કલમો છે, આ બધા એના કેટલાક લક્ષણો છે. પહેલું છે એ લિખિત દસ્તાવેજ. જોઈએ આપણે બંધારણના લક્ષણો. 26મી જાન્યુઆરી 1950ની અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા અને વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. જો તમે બધા બહુ સારી રીતે જાણો છો કે આપણું બંધારણ છે ક્યારે અમલમાં આવ્યું છે, તો કે 26 જાન્યુઆરી 1950થી, અને વિશ્વનું સૌથી મોટામાં મોટો વિસ્તૃત અને જો લેખિતમાં જે સૌથી મોટામાં મોટું છે બંધારણ જો હોય તો એ ભારતનું બંધારણ છે. હવે એમાં જોઈએ લેખિત દસ્તાવેજ. સૌથી પહેલાં તો બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબી માન્યું હતું. જો ઘણા બધા બંધારણ છે, ઘણા બધા દેશોનું છે, લેખિત તો કદાચ ન પણ હોઈ શકે. માનો કે આપણું બંધારણ છે લેખિત દસ્તાવેજ છે, સૌથી મોટામાં મોટું. આમ તો વિશ્વનું આમ જોઈએ કે બ્રિટન અને ઇઝરાયલના બાદ કરતા છે એ લોકશાહી દેશોમાં જો સૌથી મોટામાં મોટું જો લેખિત બંધારણ હોય તો એ ભારતનું બંધારણ છે. કારણ કે તમે વિચાર કરો, ભારતનું બંધારણ છે એટલું વિશાળ છે અને એને ઘડાતા કેટલો સમય લાગ્યો. આપણે જાણીએ છીએ કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ તો બંધારણ ઘડતા એટલો સમય લાગ્યો હતો. તો આપણું જે બંધારણ છે એ સૌથી મોટો લેખિત જે દસ્તાવેજ છે એ ગણી શકાય છે. ત્યાર પછી છે આપણે જોઈએ કે બંધારણનું કદ. હવે લિખિત દસ્તાવેજ પછી છે બંધારણનું કદ છે એ કેવું છે એ આપણે જોઈએ. ભારતનું બંધારણ આમ જોઈએ તો 22 ભાગોમાં વહેંચાયેલું છે. કેટલા ભાગોમાં? 22 ભાગોમાં. 395 જે આર્ટિકલ છે, 8 પરિશિષ્ટો, હાલમાં છે 12 પરિશિષ્ટો છે. આ સાથેનું છે આપણું બંધારણ છે બનેલું છે. કેટલા ભાગમાં વહેંચાયેલું છે આપણું બંધારણ? 22 ભાગમાં. અને 395 છે એ કલમો છે અને 8 પરિશિષ્ટો છે. હવે અત્યારે હાલમાં છે 12 હતા, જે પહેલાં 8 હતા એને બદલે અત્યારે 12 કરવામાં આવ્યા છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, તેના ફરજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી જ આપણું બંધારણ દુનિયામાં અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિષદપૂર્ણ બન્યું છે. જો આપણે બંધારણના કદની જ્યારે વાત કરી, અત્યારે જો કે 395 કરતાંય વધારે આર્ટિકલ એટલે કે કલમો છે, પણ કહેવાનો મતલબ એ કે ભારતની અંદર જે આ બંધારણ ઘડવામાં આવ્યું તો સૌથી વધારે છે આપણે જાણીએ છીએ કે જે કલમો અને 8 પરિશિષ્ટ હતા એમાંથી 12 પરિશિષ્ટો કરવામાં આવ્યા છે. અને બંધારણમાં જે કેન્દ્રની કે રાજ્યની જે શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ, જે લોકોના મૂળભૂત હકો કેટલા છે અથવા તો તેની ફરજો અથવા તો રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર કે પછી ચૂંટણી પંચ, આ તમામ મુદ્દાઓનો સમાવેશ આપણા બંધારણની અંદર કરવામાં આવ્યો છે. તમને ખ્યાલ હશે કે આપણા જે બંધારણની અંદર જે આપણા 6 મૂળભૂત જે અધિકારો આપવામાં આવ્યા છે, આપણી કેટલીક મૂળભૂત ફરજો છે, રાજ્ય નીતિના કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો પણ તેમાં આપવામાં આવ્યા છે. તો આપણું બંધારણનું જે કદ છે ખરેખર છે વિશાળ છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી છે એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ
એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે, એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું રાજ્ય. હવે ભારતની અંદર જ્યારે બંધારણથી ઘડવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને જે એક જ નાગરિકત્વ છે એ દરેક વ્યક્તિથી ધરાવે છે. આપણે બહુ સારી રીતના જાણીશું કે અહીંયાથી અમેરિકા છે એ બેવડું નાગરિકત્વ ત્યાં ધરાવે છે નાગરિકો, પણ અહીંયા આપણે એક જ નાગરિકત્વ છે, પરંતુ જમ્મુ કાશ્મીરને બાદ કરતા, કારણ કે ભારતની અંદર જમ્મુ કાશ્મીરમાં જ છે એ માત્ર બેવડું નાગરિકત્વ છે. બાકીના કોઈ પણ રાજ્યની અંદર ભારતની અંદર બેવડું નાગરિકત્વ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે એક જ નાગરિકત્વ ધરાવીએ છીએ. ચાલો, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. છેલ્લું લક્ષણ જોઈએ બંધારણનું. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતના રાજ્યનો સંઘ તરીકે જ વર્ણવે છે. આમ ભારત એ સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. જો જે કાંઈ છે એકમ રાજ્યો છે એને કેન્દ્ર સરકારથી છૂટા પડવાનો કોઈ અધિકાર નથી, કારણ કે ભારતની અંદર જે કાંઈ રાજ્યો છે, જે કાંઈ સંઘ છે એ એક છે. કારણ કે ભારતીય જે સંઘીય રાજ્ય વ્યવસ્થા છે એને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય છે આપણે બદલી શકતા નથી, અને એના કારણે સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી જે સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ પર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના જે કાયદાઓ ઘડી શકે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવે સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિવારણ લાવવાની કામગીરી કરે છે. બહુ સરસ વાત કરી છે કે ભારતનું જે સમવાય તંત્ર છે એ ખૂબ મજબૂત છે. એક બાજુ છે કેન્દ્ર સરકાર અને એક બાજુ રાજ્ય સરકાર છે. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે બંનેને કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર છે એને કદાચ રાજ્ય સરકાર કરતાં થોડી ઘણી ઊંચી સત્તાઓ આપવામાં આવી છે, અને એને કેટલાક છે એ જે કાંઈ અધિકારો છે એ રાજ્ય સરકાર કરતાં વધારે આપવામાં આવ્યા છે. પરંતુ કહેવાનો મતલબ એ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે એ બંને છે એ એકસાથે મજબૂત રીતે છે જોડાયેલું છે. બંનેને છે એ સત્તાઓની વહેંચણી કરી દીધી કે ભાઈ રાજ્ય સરકાર છે એટલી સત્તાઓ છે પોતાની પાસે રાખશે, કેન્દ્ર સરકાર છે તો એ એટલી સત્તાઓ છે પોતાની સાથે રાખશે. ટૂંકમાં કાર્યોની જે કાંઈ છે વહેંચણી છે કરવામાં આવી છે. દાખલા તરીકે પહેલું જોઈએ આપણે કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, તો એમાં એને કેટલી સત્તાઓ આપી છે, ક્યાં ક્યાં છે જે કામ આપ્યા છે એ આપણે જોઈએ. તો કેન્દ્ર જે સંઘ યાદી છે એમાં 97 જેટલા વિષયોનો સમાવેશ કર્યો છે. કેટલા? 97. જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે કોની પાસે છે? સંસદ પાસે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ છે, તાર ટપાલ છે, રેલવે છે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. જો કેન્દ્ર સંઘને છે ક્યાં ક્યાં છે અધિકારો છે એ આપવામાં આવ્યા છે, તો કે 97 જેટલા છે વિષયોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે કોની પાસે છે? સંસદ પાસે છે. હવે એમાં છે સંરક્ષણ છે, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ આ બધી સત્તા છે કોણે રાખી છે? કેન્દ્ર સરકારને. અને 97 જેટલા વિષયો છે એની કામગીરી કોણ કરે છે? કેન્દ્ર સરકાર કરે છે. ત્યાર પછી રાજ્યોની યાદી. હવે રાજ્ય સરકારને કેટલા આપવામાં આવ્યું છે? તો કે રાજ્ય સરકારને છે કેન્દ્ર સરકાર કરતાં ઓછા વિષયો છે, 66 જેટલા જ વિષયો આપવામાં આવ્યા છે, જેના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની
ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોની આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથ કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. હવે રાજ્ય સરકાર છે એને કદાચ કેન્દ્ર સરકાર કરતાં છે ઓછા છે એ અધિકારો જે કાંઈ છે આપવામાં આવ્યા છે, પરંતુ એને પણ ઘણા બધા વિષયો છે આપવામાં આવ્યા છે. એમાં ભૂમિ હોય, શિક્ષણ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગામડાઓને લગતી કોઈ પણ કામગીરી હોય, અથવા તો છે કૃષિ સિંચાઈને લગતું હોય કે આરોગ્ય કે શિક્ષણને લગતું હોય, તો આ દરેક વિષયો છે એ રાજ્ય સરકારને છે એ આપવામાં આવ્યા છે. ત્યાર પછી સંયુક્ત યાદી એટલે કે બંનેને સાથે મળીને જે કરવાના. તો સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો જે સમાવેશ છે એ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. હવે જો રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને જ્યારે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે એટલે કે સંયુક્ત યાદીની અંદર, પરંતુ ઘણીવાર એવું થાય કે બંને વચ્ચે વિવાદ થાય તો એમાં છે એ ખાસ કરીને કાયદો છે એ ચડિયાતો છે કોને હોય છે? કેન્દ્ર સરકારને, એટલે કે એમાં એની સત્તા સર્વોપરી ગણાય. આમ સમવાય તંત્રમાં કેન્દ્રોને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દિવાની અને ફોજદારી બાબતો, જે કાંઈ એમ કહી શકાય કે લગ્ન છે, છૂટાછેડા છે, ભરણ પોષણ છે, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ યાદીમાં? સંયુક્ત યાદીમાં. ચાલો, તો અહીંયા છે આપણે 3 વસ્તુ ભણ્યા કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને જે સમવાય તંત્ર છે એ કેવું છે? મજબૂત છે. એટલે કે કેટલાક જે અધિકારો છે કેન્દ્ર સરકારને આપવામાં આવ્યા છે અને કેટલાક જે અધિકારો છે એ રાજ્ય સરકારને પણ આપવામાં આવ્યા છે. પણ સૌથી વધારે જે સર્વોપરી સત્તા છે કોને આપવામાં આવી છે? કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. ચાલો, તો ત્યાર પછી છે આપણે જોઈએ કે ખાસ કરીને જે શેષ સત્તાઓ છે, હવે શેષ સત્તાઓ છે એમાં જોઈએ આપણે કે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તાની જે સ્પષ્ટ છે વહેંચણી છે એ થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓ કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને છે. એટલે કે જે વિષયોની હજી વહેંચણી ન થઈ હોય તો એ જે વિશેષ જે કાંઈ છે એ જે સત્તાઓ છે એ કોને આપવામાં આવી છે? કેન્દ્ર સરકારને. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યો છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો અથવા તો મહેસૂલ અથવા તો છે એ તો એમાં છે એ શેષ સત્તાઓ છે ખાસ કરીને કેન્દ્ર સરકારને ફાળવવામાં આવી છે. ત્યાર પછી એમ કીધું કે જે સાધનો જે આવક છે એ પણ ફાળવી દેવામાં આવી કે જેમાં સૌથી વધારે કરવેરાથી લેવામાં આવતા હોય તો એ કેન્દ્ર સરકારને આપવામાં આવ્યા છે અને જેમાં સૌથી ઓછા વેરા ટૂંકમાં આવક મળતી હોય એ રાજ્ય સરકારને આપવામાં આવી છે. ત્યાર પછી છે એ 5મું લક્ષણ કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. 1. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય તેવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષય કટોકટી જાહેર કરી શકાય. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા તો બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડી શકે છે. હવે જો કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા એટલે શું?
ઘણીવાર તમે જોશો કરફી અથવા તો ઘણીવાર છે એ અમુક વાર રાષ્ટ્રપતિ શાસનથી ખાસ કરીને લાગુ પાડવામાં આવે, એટલે કે ત્યાં છે રાજ્ય સરકાર ઉપર છે એ કોઈ પણ છે એ કામગીરી ન રહે, બધી જ કામગીરી છે કોણ સંભાળી લે? રાષ્ટ્રપતિ. એટલે કે જ્યારે કેન્દ્ર સરકારને છે એ કામગીરી છે સોંપી દેવામાં આવતી હોય. તો ત્યાર પછી છે આપણે વાત કરીએ કે કટોકટી વેળાએ તો છે એ ખાસ કરીને જે રાજ્ય સરકારની જે સત્તા છે એ કોણ લઈ લે છે? રાષ્ટ્રપતિ. એટલે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાગુ પડતું હોય. પણ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કે જ્યારે છે એ કાયદો છે એ પરિસ્થિતિ છે અંકુશમાં ન હોય રાજ્ય સરકારથી, તો છે રાષ્ટ્રપતિ શાસન છે લાગુ પાડવામાં આવે છે. એટલે આવી રીતના છે એ પરિસ્થિતિ બહુ ઓછી વાર એવું બનતું હોય છે, પણ ઘણીવાર આવી રીતના છે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. ચાલો ત્યાર પછી છે એ આપણે છે એ આગળનો છે મુદ્દો છે જોઈએ કે ખાસ કરીને કટોકટી વેળાએ કે જ્યારે છે એ રાજ્ય સરકાર છે કોઈ પણ છે કામગીરી બજાવી શકે તેમ ન હોય, તો ત્યારે છે કેન્દ્ર સરકાર છે આવી રીતના પોતાના હાથમાં સત્તા લેતી હોય છે. બીજું કે સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. ચાલો દ્વિગૃહી પ્રથા. આમ તો તમને આ મુદ્દો સમજાઈ ગયું છે. કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા એટલે શું સમજાઈ ગયું કે જ્યારે રાજ્ય સરકાર છે કોઈ પણ નિર્ણય લઈ શકે એમ ન હોય, અથવા તો એનાથી એ કાયદો છે ઘણીવાર છે અમલ જે નિયંત્રણમાં ન આવે એમ પરિસ્થિતિ હોય ત્યારે છે કટોકટી છે એ જાહેર કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બંધારણની અંદર જે આપણે આમુખના જે કંઈ છે આધાર સ્તંભો, એમાં આપણે છેલ્લે જે પહોંચ્યા હતા દ્વિગૃહી પ્રથા. હવે દ્વિગૃહી પ્રથા એટલે શું? તો કે આપણું જે સંસદ છે બે ગૃહોનું બનેલું છે. તમે બધા બહુ સારી રીતે જાણો છો ક્યાં ક્યાં બે ગૃહો છે આપણે? તો કે એક ઉપલું અને નીચલું. ઉપલું ગૃહ છે એટલે રાજ્યસભા, અને નીચલું ગૃહ છે એને આપણે લોકસભા તરીકે ઓળખીએ છીએ. તો ચાલો દ્વિગૃહી પ્રથા એટલે શું એ આપણે સમજીએ. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. હવે જો લોકો દ્વારા ચૂંટાયેલી જે પ્રતિનિધિઓ હશે એના દ્વારા લોકસભાનું નિર્માણ થાય છે. લોકસભા છે એ કઈ રીતના બનેલી છે? તો કે લોકો દ્વારા જ ચૂંટાયેલી છે, અને એના દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એના દ્વારા જ લોકસભાનું નિર્માણ થાય છે. હવે લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી હોય છે. સંસદના બે ગૃહો છે, એક તો ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, અને નીચલું ગૃહ એટલે કે લોકસભા છે. પ્રધાનમંડળની જે રચના છે એ સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. જો પ્રધાનમંડળ છે એની જે રચના છે એની રચના શેના આધારે થાય છે? તો કે સંસદના જે સભ્યો હોય તેમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ છે એ સંસદને સંપૂર્ણ જવાબદાર હોય છે. એટલે કે પ્રધાનમંડળ છે જ્યારે નિમણૂક પામે છે તો એ તમામ જવાબદારી છે કોને આભારી હોય છે? સંસદને આભારી. ત્યાર પછી બીજું કીધું કે ભાઈ પ્રધાનમંડળ છે એ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. જો પ્રધાનમંડળ છે એ ક્યાં સુધી સત્તા ઉપર રહી શકે? જ્યાં સુધી લોકસભાને તેના ઉપર છે એ ખરેખર છે એ વિશ્વાસ હોય ત્યાં સુધી જ પ્રધાનમંડળ છે એ કામ કરી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વનો નિર્ણય લેવાતો હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તાસી કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. બહુ સરસ વાત કરી. આમ તો તમને ખ્યાલ હશે કે ખાસ કરીને જે આપણે કેન્દ્રમાં છે એ મુખ્ય જે સત્તા છે કોને આપી છે? આપણે રાષ્ટ્રપતિને.
અને રાજ્યમાં કોને આપી છે? રાજ્યપાલના નામે વહીવટ થાય છે, એટલે કે ગવર્નર. છતાં પણ આપણે જો વધારે તમે માહિતી જો જાણતા હોય તો આમ જોઈએ તો કેન્દ્રની અંદર જે વડાપ્રધાન છે એની આગેવાની હેઠળ ઘણા બધા નિર્ણય જે કાંઈ છે એ શાસન છે આમ તો ચલાવવામાં આવતું હોય છે. અને રાજ્યમાં રાજ્યપાલ કરતાં સૌથી વધારે જે કામગીરી છે એ કોણ બજાવતું હોય છે? મુખ્યમંત્રી અથવા તો એનું પ્રધાનમંડળ એમ. ત્યાર પછી જોઈએ કે ભાઈ રાજ્યનું જે પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદ્દત 5 વર્ષની હોય છે. જો કે તમે બહુ સારી રીતે 8મા ધોરણમાં તમે આ મુદ્દો ભણીને આવ્યા છો કે સંસદની અંદર જે 2 ગૃહો છે એમાં લોકસભા છે એ કાયમી ગૃહ નથી. રાજ્યસભા કાયમી ગૃહ છે, પણ લોકસભા છે એ કાયમી ગૃહ ધરાવતું નથી. એની મુદ્દત છે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. બીજું કે રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભા ચૂંટે છે, તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. બીજું બહુ સરસ વાત કરી છે કે જે કાંઈ રાજ્યસભાની અંદર જે વિધાનસભામાં જે સભ્યો ચૂંટાઈને આવે છે, જે કાંઈ ધારાસભ્યો જે ચૂંટે છે તે જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. હવે રાજ્યસભામાંથી વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાત અનુભવી એવા 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. જો રાજ્યસભામાં બધા સભ્યો છે એ કાંઈ વિધાનસભામાં જે ચૂંટાયેલા આવેલા ધારાસભ્યો ચૂંટે એ તો ખરું, પરંતુ એમાંથી 12 સભ્ય એવા હોય છે કે જેને છે એ રાષ્ટ્રપતિ છે એ નિમણૂક કરે છે. હવે એ 12 સભ્ય એવા હોય છે કે જે અમુક નિષ્ણાત હોય અથવા તો જે કાંઈ છે અમુક કળામાં, વિજ્ઞાનમાં કે શિક્ષણમાં જે ખાસ કરીને અનુભવી કે જે કંઈ જ્ઞાની હોય એવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. હવે એમાં જોઈએ કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ તેમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. હવે દર 2 વર્ષે છે એમાંથી 1/3 ભાગના જે સભ્ય છે એ નિવૃત્ત થતા હોય છે, એટલે એ સભ્યોની જ ફરીવાર છે એ ચૂંટવાને પાત્ર છે. બાકી છે બીજા સભ્ય આમને આમ રહે છે. અને એમાંથી દર 2 વર્ષે આવી રીતના છે 1/3 ભાગના સભ્યો છે નિવૃત્ત થતા હોય છે અને એની જગ્યાએ બીજા કોઈ ચૂંટવામાં આવતા હોય છે. રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્ય પદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. તો આમ જોઈએ તો રાજ્યસભાની જે સત્તાઓ છે એ લોકસભા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. પરંતુ સત્તાઓ તો હોય જ છે, પણ લોકસભાને છે જેટલી મળે છે એટલી રાજ્યસભાને છે મળતી નથી. લોકસભાની જે સત્તાઓ છે એ રાજ્યસભા કરતાં એમ કીધું કે વિશેષ, ચડિયાતી, નિર્ણાયક અને રાજ્યસભાનું સંપૂર્ણપણે છે વિસર્જન થતું નથી. એટલે કે એક સાથે રાજ્યસભાથી એના સભ્યો બદલાઈ જતા નથી. જેવી રીતે લોકસભામાં છે ચૂંટણી થાય તો એમાં છે એ દર 5 વર્ષે છે એ સભ્ય છે ફરી જતા હોય છે. અથવા તો ઘણીવાર એવું બને કે ભાઈ એકને એક સભ્ય પરિવારથી ચૂંટાઈને પરિવાર છે એ લોકસભામાં સ્થાન પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી 7મું છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણા બંધારણનું લક્ષણ છે કે બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત અને નીચે જિલ્લા કક્ષાએ અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો છે એ આપણને જોવા. ચાલો તો આપણે જોઈએ કે ભાઈ સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર કોને કહેવામાં આવે? તો કે ખાસ કરીને આપણે દેશની અંદર જે ટોચ અદાલત જે હોય તો સર્વોચ્ચ અદાલત છે, સૌથી મોટી અદાલત કે જેના આદેશ સર્વને છે એ સ્વીકાર્ય રાખવા પડે. એનો જે ન્યાય છે કોઈ પણ અદાલત છે પડકારી શકતી નથી. એનો જે ચુકાદો છે આખરી છે ચુકાદો છે માનવામાં આવે છે, કારણ કે સર્વોચ્ચ અદાલત છે આપણા દેશની સર્વોચ્ચ એટલે કે સૌથી મોટામાં મોટી અદાલત છે. રાજ્ય કક્ષાએ જે આપણી વડી અદાલત છે અને જિલ્લા કક્ષાએ
જિલ્લાની જે અદાલતો અને તાબાની અદાલતો, જે ખાસ કરીને આ અદાલત છે જે કાંઈ છે એ આપણે ન્યાયતંત્ર છે, એ કારોબારીથી છે સ્વતંત્ર છે. એટલે કે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. ન્યાયતંત્ર છે કોઈ પણ ધાક ધમકીમાં કે કોઈ પણ પ્રકારની ડર રાખ્યા વગર જે સર્વ લોકોનું જે હિત અને કલ્યાણ થાય એટલા માટે જે કાંઈ છે ન્યાય કરે છે. તો એટલા માટે આ જે આપણું ભારતનું જે બંધારણ છે ખરેખર એ ખૂબ જ એમ કહી શકાય કે એ રીતના ઘડવામાં આવ્યું છે કે ભાઈ દરેક વ્યક્તિના છે એ જે અધિકારો છે એનું રક્ષણ થઈ શકે. ત્યાર પછી બંધારણમાં સુધારો. આ આપણા બંધારણના જે લક્ષણો છે એમાંનો 8મો જે સુધારો છે બંધારણમાં સુધારો. ચાલો આપણે જોઈએ. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. 1. અમુક જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. શું વાત કીધું છે કે ભારતીય જે બંધારણ છે એમાં જે સંસદની અંદર ખાસ કરીને છે એ અમુક છે એ સુધારો જ્યારે કરી શકે, પણ ક્યારે કે સંસદના જે હાજર અને મત આપતા સભ્યોની જે સાદી બહુમતીથી છે એ સુધારો કરી શકે છે. બીજું કે અમુક જોગવાઈમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી હાજર તેમજ તેમાં મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતી ફેરફાર થઈ શકે છે. માનો કે એમ લાગે કે ભાઈ આપણે આ જોગવાઈમાં ફેરફાર કરવો છે, તો સંસદની અંદર જે સભ્યો છે એમાંથી અમુક સભ્ય છે એ હાજર હોય, એમાંથી છે એ રાજ્યસભાના, લોકસભાના અને એમાં જે મત આપતા જે 2/3 જે સભ્યો છે કેટલો છે પોતાનો મત આપે છે એ પ્રમાણે છે લક્ષમાં લઈ અને બંધારણમાં સુધારો આપણે કરી શકીએ છીએ. તો આવી રીતના છે બંધારણમાં છે એમ કીધું કે ભાઈ ફેરફાર થઈ શકે છે. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્યની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી પણ જરૂરી છે. જો માત્ર સભ્યોની જ નહીં પણ વિધાનસભા ગૃહના જે બીજા સભ્ય છે એની પણ આમાં છે મંજૂરીની જરૂર પડતી હોય છે. કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણીય સુપરિવર્તનશીલ અને લચીલું ગણે છે, પરંતુ કેટલીક બાબતોમાં બંધારણીમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. બંધારણીય સુપરિવર્તનશીલ છે, પરંતુ કેટલાક છે એ અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ ગણી શકાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને છે એ એટલા મુદ્દા મેં આજે જે ભણાવ્યા એ સમજાઈ ગયા છે. આમાંથી તમારે હોમવર્કની અંદર દ્વિગૃહી પ્રથા છે એ હોમવર્કમાં તમારે લખવાનું રહેશે. ચાલો, તો હવે પછી છે આપણો જે આવતો લેક્ચર છે એમાં તમને છે એ હું વધારાની જે કાંઈ છે માહિતી છે એમાં આપીશ તમને.